તો નવસારીના 3 તાલુકાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું। બિલીમોરાથી અમલસાડ જતા રોડ પરના ગામોમાં પાણી ઘૂસ્યા છે। અંબિકા નદી કાંઠે આવેલા ધોલ ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે। ધોલગામ જવાના રસ્તા પર 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પણ પાણી ઘૂસ્યા છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલો વરસાદ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને નવસારી ગ્રામ્યમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડી તૂર બની છે, ત્યારે અંબિકા નદીના કિનારે આવેલું છે ધોલ ગામ કે જે સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ ગામની બાજુમાં જ આવેલી સૌથી મોટી કહી શકાય એવી કેરીની જે વાડી છે તે વાડી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 5 થી લઈ 7 ફૂટ જેટલા પાણી અંદર જોવા મળી રહ્યા છે અને તેનાથી આગળ જઈએ તો ધોલ ગામ જવાનો એકમાત્ર રોડ છે, એ રોડ સંપર્ક વિહોણો થયો છે, કારણ કે નદીની બરોબર બાજુમાંથી આ ગામમાં જવાનો રોડ આવેલો છે, જેને લઈને આ રોડ બંધ થઈ જતા ગામમાં આવતા જતા લોકો હાલ સંપર્ક વિહોણા થયા છે। અંદર જવું મુશ્કેલ છે, લોકો અહીંયા પહોંચી રહ્યા છે, પણ કહી શકાય છે કે નદીના પટમાં આવેલું આ ગામ છે અને આ ગામની બાજુમાંથી જે રોડ પસાર થાય છે કે નદીની બાજુમાંથી પસાર થતો રોડ છે, જેને લઈને કહી શકાય છે કે આ ગામમાં જવું મુશ્કેલ છે। કેટલાક લોકો પહોંચેલા છે અહીંયા સામાન આપવા માટે। એક બેન છે, બેન ક્યાંથી આવ્યા છો તમે? શું નામ આપનું? ડિમ્પલ બેન, શું લઈને આવ્યા છો? અહીંયા ગાય ભેંસ અહીંયા અમારા છે, તો દૂધ કાઢવા માટે ડેલીનું આવવું પડે છે। ગામમાં જવાની પરિસ્થિતિ ખરી? ના, હમણાં નહીં। કેટલું પાણી હશે? રસ્તા ઉપર 10 ફૂટ ઉપર હશે। અને આપણા જે પશુઓ છે તે એમાં એ પાણીમાં છે હમણાં। તો જવાય એવી પરિસ્થિતિ ખરી અંદર? ના, હમણાં ગામમાં નહીં જવાય। અમારા તો અહીંયા જ છે। તમારા અહીંયા જ છે? બિલકુલ। એક ભાઈ પણ છે, શું કહેશો ભાઈ, અંદર પરિસ્થિતિ કેવી છે ગામમાં? એકદમ બિસ્માર પરિસ્થિતિ છે। આજથી લગભગ 5-6 પેઢી થઈ ગઈ છે આ એક જ પરિસ્થિતિ અહીંયા છે। દર વર્ષે પાણી આવે છે અને જાય છે અને લગભગ કેર સમા સુધી પાણી હોય છે, પણ બધા લોકો સચેત થઈ ગયા છે, પોતપોતાની રીતે બધી સાવધાની બરતી લે છે અને પોતપોતાની વ્યવસ્થા પણ કરી લે છે। અહીંથી જવું કેટલું હિતાવક છે, કેટલું નુકસાનકારક? ખૂબ નુકસાનકારક, જિંદગીના ખીલ સાથે સમવા લાયક છે। બિલકુલ, આ ભાઈ કીધું એમ જિંદગીના જીવના જોખમ જેવું છે, કારણ કે આ રસ્તો ધોલ ગામ જાય છે। અમે જવાનો પ્રયાસ કરીએ છીએ, પણ દ્રશ્ય હું થોડા અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે થોડેક આગળ જશો એટલે કે નદીનો પટ્ટો આવી જાય છે, નદીનો વહેણ આવી જાય છે ને જે પ્રકારે અંબિકા નદી ગાંડી તૂર બની છે અને જે પ્રકારે અંબિકા નદી ઘોડાપુર આવ્યા છે, ત્યારે ચોક્કસ આ રોડ જે ગામમાં જાય છે તે જવું હિતાવક નથી, કારણ કે આગળ જતાની સાથે જ આ રસ્તો અને નદીનો પટ બે ભેગો થઈ જાય છે અને જે પ્રકારનો પાણીનો વહેણ છે, એટલે કે આ ગામ સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે। છેલ્લા કેટલાક વર્ષોથી અંબિકા નદીમાં પૂર આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। જો કે ગામમાં રહેલા લોકો સચેત થઈ ગયા છે, તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ ચોમાસું આવતાની સાથે જ આ ગામના લોકો સ્ટોક કરતા હોય છે, જેને લઈને હવે નદીમાં પાણી ઉતરે તો જ આ ગામમાં જવાનો રસ્તો ખુલ્લો થાય। હું કેમેરામેનને કહ્યું કે થોડા આગળ આવીને આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે જે પ્રકારે આ રસ્તો છે, કારણ કે અમે ભૂતકાળમાં પણ આ ગામમાં જવાનો પ્રયાસ કર્યો હતો, 1-2 વખત નાવડી મારફત ગયા હતા, પણ કહી શકાય કે જેમ જેમ પાણીનું લેવલ વધતું જાય છે તેમ આગળ જવું હિતાવક નથી, કારણ કે આગળ જતાં 7 થી લઈ 9 ફૂટ પાણી છે અને તમે જોઈ શકો છો કે સામે જે ઇલેક્ટ્રિકનો પિલર છે એ પિલરને ટર્ન માર્યા બાદ નદી અને રોડ બે એક થઈ જાય છે અને જે પ્રકારે પાણીનો વહેણ છે એટલે કે ખૂબ જ મુશ્કેલ વહેણ છે અને ત્યાંથી અંદર જવું હિતાવક નથી। જો કે ગઈકાલ બપોર બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પ્રકારે કહી શકાય કે નવસારીના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને લઈને અંબિકા નદી ગાંડી તૂર થઈ છે અને આ પાણી ઓસર્યા બાદ જ કહી શકાય કે આ ગામમાં ફરી એક વખત સંપર્ક લોકોનો થશે, પણ હાલ આ ગામ ધોલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા। 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ થયો છે। 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે। સૌથી વધારે નવસારીના ખેરગામમાં 9.2 ઇંચ વરસાદ થયો, ધરમપુરમાં 7.4 ઇંચ વરસાદ થયો, તો વલસાડમાં 7.2 ઇંચ વરસાદ થયો, ડાંગના આહવામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો, તો કપરાડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નવસારીના 3 તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા છે। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વાડિયા શિપયાર્ડના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, તો અમલસાડ બિલીમોરા રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે।
તો નવસારીમાં અંબિકા નદીની સપાટીએ ચિંતા વધારી છે. રહીશો અને તંત્રના જીવ ફરી એકવાર તાળવે ચોંટી ગયા છે. મોડી રાત્રિ જ નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. બિલીમોરાથી અમલસાડના રોડ પર નદીના પાણી ભરાઈ ગયા તો ભાઠા ગામમાં પ્રવેશ દ્વારમાં જ ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. ગામમાં રહેલા તમામ મકાનો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્ય રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થયો છે. ગામની અંદર અને ગામની બહાર આવવું પાણીના વહેણમાં સૌથી વધારે જોખમી છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને અંબિકા નદી ગાંડી તૂર થઈ છે. ત્યારે અંબિકા નદી એટલે કે બિલીમોરાથી અમલસાડ જતા રોડ ઉપર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ભાઠા ગામ છે, આ ગામ આખું પાણીની અંદર ગરકાવ છે અને જે પ્રકારે આ ગામનો મુખ્ય માર્ગ છે, ગામની અંદર પ્રવેશતો જે જગ્યા છે ત્યાં આગળ પાણીનો જે પ્રકારનો વહેણ છે એટલે કે આ વહેણની અંદરથી લોકોને પસાર થવું પડે છે. સતત આ પ્રકારનું પાણી વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભાઠા ગામનું આરોગ્ય કેન્દ્ર છે તે પણ પાણીમાં ગરકાવ છે. મોટા પ્રમાણમાં બિલીમોરાથી યુવાનો અમલસાડ નોકરી માટે જતા હોય છે એટલે કે આ રસ્તા પર ઠેર ઠેર આ પ્રકારે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને જે પ્રકારે મુખ્ય માર્ગ ઉપરથી પાણીનો વહેણ છે એટલે કે આ વહેણની અંદર ગામની અંદર જવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે, કારણ કે ગામ આખું પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં પાણી છે. ત્યારે હું કેમેરામેનને કહીશ ફરી એકવાર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે ગામનો મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો વહેણ છે. આ પાણીના વહેણમાં થોડેક સુધી તો અમે પહોંચ્યા છે, પણ આગળ જવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જેમ જેમ અંદર જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે અને પાણીનો વહેણ વધી રહ્યો છે. એટલે કે ચોક્કસપણે ડાંગ, આહવા અને વઘઈમાં પડેલા વરસાદને લઈને નવસારી જિલ્લાના ગંદબી હોય કે બિલીમોરા તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તમામ ગામો સંપર્ક વિહોણા થયા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા. તો અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તો બિલીમોરામાં જળબંબાકારની સ્થિતિ છે. બિલીમોરાના બંદર રોડ પર પાણી ભરાઈ ગયા છે. મધરાત્રિથી જ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બિલીમોરા જીવનજ્યોત એપાર્ટમેન્ટ નજીક પૂરના પાણી ભરાયા છે. લોકોની ઘરવખરી અને અનાજ પણ પૂરના પાણીમાં તણાયા છે. તંત્ર દ્વારા લોકોના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને ખાસ કરીને ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને બિલીમોરાની હાલ બેહાલ થવા પામ્યા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલીમોરા ખાતે આવેલું બંદર રોડ જે છે એ રોડ ઉપર હાલ જે પાણી ભરવા પામ્યા છે. જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે જે નદીનો વહેણ જે નદી વહેણ બદલી રહી છે અને આજે બિલીમોરા ગામની અંદર હાલ આ પૂરના પાણી પ્રવેશ કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મોહલ્લાની અંદર આ જે જીવન જ્યોત એપાર્ટમેન્ટ નદીમાં ફેરવાયું હોય એવા ચોક્કસપણા દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા લાઈવ ટીવી પર. ખાસ કરીને જે આ બિલીમોરા વિસ્તારના જે 1000 થી 1200 લોકોનું હાલ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને સ્થળાંતર કરીને લોકોને આ બિલીમોરા નગરપાલિકાના જે સિવિક સેન્ટરની અંદર હાલ લોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જે ચીખલી, ખેરગામ, બિલીમોરા વિસ્તારની શાળા, કોલેજ તેમજ ITI સહિતની શૈક્ષણિક કાર્ય જે હાલ પ્રભાવિત વિસ્તારોની અંદર બંધ રાખવાની પણ એક જાહેરાત પણ ટ્વીટના માધ્યમથી કરવામાં આવી છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે જે લોકોની આપવીતી છે અને લોકો કઈ રીતે પાણીની અંદર આવર જવર કરે છે, પોતાના જીવ જોખમમાં મૂકી અને લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ગત રોજ અમાસ હોય જે અંતર્ગત દરિયાની અંદર પાણી લેતું ના હોય અને તેને ધ્યાનમાં લઈને
અંબિકા અને કાવેરી નદીના હાલ બેહાલ થતા બિલ્લીમોરા સમગ્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંના સ્થાનિકોને જે અહીંથી સ્થળાંતર કરીને સિવિક સેન્ટરની અંદર આ વહીવટી તંત્ર દ્વારા સહી સલામત ખસેડી અને ભોજન સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલ્લીમોરા। અમે છે ને રાત્રે છે ને ફાયર બ્રિગેડના રૂમમાં રહ્યા છે સિટી સર્વિસમાં, તેમને સુવિધા સારી આપી। હવે પાણી ઓસરવા લાગ્યા છે કે પાણી વધી જશે, પણ ઘરની સાફ સફાઈ માટે ઘરે જાય છે, પછી પાછા સિટી સર્વેમાં જાય છે। પાછા ઘરમાં છે ને તો બધું ખેર થઈ ગયું છે। સામાન થોડુંક અનાજ બનાજનું નુકસાન થયું છે। વાત વલસાડની તો વલસાડમાં પણ મુશળધાર વરસાદ છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। હાલાર વિસ્તારનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। રાતભર લોકોએ અધ્ધર જીવે વિતાવી હતી અને આ તસવીરોમાં જોઈ શકાય છે વલસાડનો હાલર વિસ્તાર કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે। આજે ભારે વરસાદના કારણે હાલર તળાવનું આખું પાણી બહાર ઉભરાઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો આ ઘરોમાં મારી ડૂબવામાં પાણી આવી રહ્યું છે। અહીં ગટર નાળાનું કોઈ નિકાલની કોઈ સમસ્યા કંઈ નથી। અમારે તાત્કાલિક આનું કોઈ નિવારણ મળે એ હું રજૂઆત કરું છું નગરપાલિકાને। વધુ માહિતી મેળવીશું વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, વલસાડમાં જે હાલર વિસ્તાર છે એના તળાવ સિવાય બીજા કયા કયા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય અથવા તો જળમગ્ન થઈ ગયા હોય? વલસાડમાં છેલ્લા 3 દિવસથી આ જ હાલત છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના બંદર રોડ ઉપરના દ્રશ્યો છે। અહીંયા આગળ જોઈ શકાય છે દૂર દૂર સુધી જ્યાં સુધી નજર જાય ત્યાં આગળ પાણી જ પાણી છે। અત્યારે જોઈ શકો છો અત્યારે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં આગળ પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે કે અહીંયા આગળ ઊભા રહેવું પણ મુશ્કેલ છે। અહીંયા આગળ અસંખ્ય ઘરો છે, 400 થી 500 ઘરો છે આવા કે જે આગળ આખી રાતથી લોકો છે વરસાદી પાણીમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો। અહીંયા આગળ લોકો છે કલાકો સુધી આખી રાત છે લોકોએ તંત્રની મદદની રાહ જોઈ હતી, પરંતુ અહીંયા આગળ હજુ સુધી તંત્રની મદદ નથી પહોંચી। દૂર દૂર સુધી અહીંયા આગળ જોઈ શકો છો પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। આમ વલસાડના ઓરંગાની નદી કિનારાના જે લીલાપોર છે, ભાગડાવાડા વિસ્તાર છે, સાથે જ બરુડિયાવાડ અને તરિયાવાડની સાથે કાશ્મીરનગરમાં પણ આ રીતના પૂરના પાણી પ્રસરી ચૂક્યા હતા। આથી 500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે સીધી વાત કરીશું। જી ભરત, આભાર માહિતી આપવા માટે। તો વલસાડની અંદર આપ તસવીરોમાં જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। હાલાર વિસ્તારનું તળાવ છલકાયું છે।